आपकी अदालत में रानी मुखर्जी पर आरोप છે કે એ ચૂપચાપ કોન્ટ્રાવર્સીસ ક્રિએટ કરે છે। રાની, તમે વગર કઈ બોલે ચોરી ચોરી ચૂપકે ચૂપકે એવા વિવાદ ઉભા કરી દો છો। ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કહે છે ક્વીન ઓફ કોન્ટ્રોવર્સીઝ છે રાની મુખર્જી। અચ્છા, નહોતી ખબર। તમે એટલા ઇનોસન્ટ છો જેટલું તમે દેખાડી રહ્યા જી છો। જી, એકદમ એકદમ। હું આઈ એમ વેરી પ્રાઉડ ધ વે આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ બાય માય પેરેન્ટ્સ। મને ઘણી જ સારી કેળવણી આપીને એમણે મને મતલબ મોટી કરી છે અને હું પ્રાઉડલી મતલબ કે કહી શકું છું કોન્ફિડન્ટલી કે આઈ એમ અ વેરી ગુડ ગર્લ। અચ્છા, ગુડ ગર્લ વિશે જી। છાપાઓમાં મેગેઝિન્સમાં શું શું છપાય છે હું જરા જી। બતાવી દઉં। તમે અભિષેક બચ્ચનથી એટલે નારાજ છો કેમ કે એમણે એમના લગ્નમાં તમને ન બોલાવ્યા। આ તો કોઈ વાત નથી, કારણ કે લગ્નમાં બોલાવવું જે છે એ જે લગ્ન કરી રહ્યા છે એમની મરજીની વાત છે, તો બીજો માણસ નારાજ થઈ જાય એનાથી શું ફરક પડવાનો છે। બીજી વાત એમણે લખી અભિષેક વિશે, હમ, હડીપ્પામાં અભિષેકને હોવાનું હતું શાહિદ કપૂરની નહીં, જગ્યાએ, બિલકુલ નહીં, પણ આ ખોટો ઐશ્વર્યા સવાલ રાયે છે। ઓબ્જેક્ટ કર્યું કે નહીં, નહીં। બિલકુલ ખોટું છે। શાહિદ જ હતા ફર્સ્ટ ચોઇસ ફિલ્મ માટે, શાહિદ કપૂર, અને શાહિદે જ ફિલ્મ કરી, એવી કોઈ વાત નથી। આ બધું એટલે કે શરૂઆતમાં અભિષેક સાથે તમારું નામ ઘણું જોડાયું હતું। હા હા, નો પ્રોબ્લેમ। એ તો અમારા નામ દરેક સાથે જોડાઈ જાય છે, બસ ઉપરવાળાએ જેને નક્કી કર્યો છે એ આવી જાય બસ। એ જે સાચી વસ્તુ છે એ જ છે। પણ અભિષેક ઘણા સારા કો સ્ટાર છે, એમની સાથે મેં ઘણી સારી સારી ફિલ્મો કરી છે। ઘણા બધા લોકોએ અમારી જે પેરિંગ છે એના ઘણા વખાણ પણ કર્યા છે, અને તે બધી ઘણી સારી સારી ફિલ્મો છે। યુવાથી લઈને બંટી બબલી, કભી અલવિદા ના કહેના, મતલબ અભિષેકની સાથે મતલબ અમારા બંનેની ઘણી સારી સારી ફિલ્મો છે। અને એક આ છાપાઓમાં છપાય છે કે યશરાજ ફિલ્મ્સની મોટા ભાગની ફિલ્મો રાની મુખર્જીને મળે છે। એવી કોઈ વાત નથી। એકચ્યુઅલી શાહરૂખજીને વધારે મળે છે, બટ એમાં પણ મારું નામ આવી જાય છે, બટ નો હિરોઈન્સમાં પ્રોબ્લેમ। એટલે જ લોકો એ પૂછે છે કે રાની મુખર્જી એ જણાવે કે યશરાજનો રાજ શું છે। રાઝ એ જ છે જે યશ અંકલ જાણે છે। રાઝ એ જ છે યશરાજ, તો એ જ કહી શકે છે યશરાજનો માત્ર રાઝ। યશ અંકલ જ જાણે છે કે એ આદિત્ય ચોપરા પણ જાણે છે। એ ડેફિનેટલી જાણે છે, કેમ કે આદિત્ય ચોપડા જે છે યશ અંકલના દીકરા છે, અને એ જ બધું મતલબ સ્ટુડિયો ચલાવે છે, જે એમ્પાયર છે, તો એ પણ જાણે છે રાઝ, અને યશરાજ પણ જાણે છે રાઝ। અચ્છા, હવે આ રાજ જણાવો જી। કે આ મેગઝીનના કવર પર જી આ 2007 ઓક્ટોબરનો ફોટો છે, જી લખ્યું છે શાદી ટુ આદિ, રાની મેરિડ। આદિત્ય ચોપરા સાથે તમારા લગ્ન થઈ ગયા છે આમાં લખ્યું છે। જી, એ તો ઘણું બધું લખે છે, એટલે કે મારે આના પર કંઈ કહેવાનું છે? હા, મને કહેવું લાગે જ છે એ છે કે નહીં, હું હજી સુધી કુંવારી છું। આના પછી આ તો જૂની વાત છે 2007ની, પછી જી હમણાં રિસેન્ટલી જી જુલાઈમાં 2011માં નવભારત ટાઈમ્સમાં છપાયું કે વર્ષભર પહેલા હમ આદિત્ય ચોપરા સાથે રાની મુખર્જીના લગ્ન થઈ જી, ચૂક્યા મારો છે। એ જ સવાલ છે દરેક જર્નલિસ્ટ સાથે કે પહેલા નક્કી કરે કે મારા લગ્ન થયા ક્યારે, કયા વર્ષમાં? 2007માં થયા, 2009માં થયા, 2008માં થવાની હતી નહીં થઈ, કે 2012માં હવે થશે, કે 2011માં થઈ ચૂકી છે? પહેલા એ ડિસાઈડ ના, કરી લે, પછી આમાં લખ્યું છે કે પછી હું એ જ ડિસાઈડ કરીશ। છાપામાં 4 મહિના બાદ જી લખ્યું છે નવેમ્બર જી 2011માં કે રાની હવે આદિત્ય સાથે લગ્ન શું કરવા વાત નથી છે? માંગતી। જવાબ મારે તમને જવાબ મળી ગયો કે પોતે જ નક્કી નથી કરી શકતા કે આ શું ચાલી રહ્યું છે, તો એ જ ડિસાઈડ કરતા રહે। પણ હું તમને હજી એક વસ્તુ કહેવા ઈચ્છું છું આના ઉપર જ। હું મારી જાતને ઘણી નસીબદાર સમજુ છું કે લોકો મને આટલો પ્રેમ કરે છે કે એમને મારા લગ્નની ચિંતા છે, અને દીકરીના લગ્નની ચિંતા હંમેશા બધાને રહે છે, અને હું પોતાની હિન્દુસ્તાનની દીકરી સમજુ છું કે દરેક પૂછી રહ્યા છે કે બેટા તું લગ્ન ક્યારે કરીશ? તો મને સારું પણ લાગે છે, અને મને ક્યારેક એવું લાગે છે કે લગ્ન એક એવી પર્સનલ વસ્તુ છે જે મતલબ માણસની ડિસાઈડ કરવું કે એ લગ્ન કરવા ઈચ્છે છે, વિચારે છે કે નથી ઈચ્છતા, કે એ પર્સનલ ડિસિઝન હોય છે। અને હું હંમેશા કહું છું કે જીવન, મૃત્યુ અને લગ્ન એ ઉપરથી લખાઈને આવે છે, એ જ્યારે થવાનું હશે ત્યારે થશે। તો રાની, આજે તમારું સેન્ટિમેન્ટ છે અને જી તમે હંમેશાથી પર્સનલ લાઈફ વિશે ડિગ્નિફાઈડ રીતે એને હેન્ડલ કર્યું જી છે। આ સેન્ટિમેન્ટની હું ઘણી રિસ્પેક્ટ કરું છું, જી, થેન્ક અને યુ, આના પર હું તમને આગળ કંઈ નહીં પૂછું। થેન્ક યુ। પણ પબ્લિક છે, જનતા જો કંઈ જાણવા ઈચ્છે તો લોકો પૂછી જી શકે છે સવાલ।
તમારામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે હાથ ઊંચા કરો. બેલી ડાન્સિંગ ઘણું કઠિન છે. તમે કઈ રીતે કર્યું, કઈ રીતે શીખ્યા? ઘણો સારો સવાલ છે, કારણ કે મેં ઘણી મહેનત કરી બેલી ડાન્સિંગ પર. હું જ્યારે શકીરાના વિડીયોઝ જોતી હતી તો મને લાગતું હતું કે આ બેલી કઈ રીતે હલાવી રહી છે, મતલબ આ શું ટેકનિક છે. કારણ કે હું એક ક્લાસિકલ ટ્રેન ડાન્સર છું, મતલબ ઓડિસી. પણ બેલી ડાન્સિંગ એક એવો ડાન્સ છે કે માત્ર સ્ટમક હલે છે, બાકી આખું શરીર સ્ટેટિક રહે છે, માત્ર બેલી જ મૂવ થઈ રહી છે. તો પેટનું જે મસલ્સ છે એ હલતું રહે છે. તો એમાં ઘણું કોન્સન્ટ્રેશન કરવું પડે છે, ઘણું મતલબ તમારે કોર મસલ જે હોય છે એનાથી તમારે ડાન્સ કરવો હોય છે, મતલબ હલાવવું પડે છે. તો મેહર છે જે દિલ્હીથી છે, જેમની એક સ્કૂલ છે જ્યાં એ બેલી ડાન્સ શીખવાડે છે. વૈભવી એમને મતલબ હાયર કર્યા હતા કે દિલ્હીથી આવીને મતલબ બોમ્બેમાં મને શીખવાડતા હતા બેલી ડાન્સિંગ, અને એમણે મને ટેકનિક શીખવાડી અને મને 2-3 મહિના લાગ્યા આ ટેકનિક શીખવામાં. પણ આજે હું ગર્વથી કહી શકું છું કે એમણે મને ઓફિશિયલી બેલી ડાન્સરની પદવી આપી દીધી છે. હેલો મેમ, આઈ એમ પલ્લવી મુખર્જી. હાય મુખર્જી, શું વાત છે? ભાઈ ભાઈ, બેન 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 બેન. અચ્છા મેમ, જો તમે એક્ટર ના હોત તો શું હોત? તમારી એક્સન્ટ કેટલી સ્વીટ છે. થેન્ક યુ મેમ. જો હું એક્ટ્રેસ નહીં હોત તો 2 બાળકો સાથે તમારી સાથે ઓડિયન્સમાં બેસીને કોઈકનો ઇન્ટરવ્યૂ સાંભળતી હોત.